તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. મારું નામ છે ઠાકોર સહદેવ અને આજે હું વિડીયો બનાવું છું. ખાનું ખબર છે મને એ નહીં ખબર. તો ભાઈ આજે ખરો ને માં મમ્મી જો વરસાદ આવે છે એટલે કે હું પલ્લો છું એનો વિડીયો બનાવે બરાબર. તો એની ફરમાઈશ આજે પૂરી કરી દઈએ છીએ. તમે જોઈ શકો છો કે ખાલી આપણે નેવોના છોટા નહીં બતાવતા, આપણે બારના છોટા બતાવીએ છીએ. હાલ હમણાં થોડો ઘણો વધારે વરસાદ આવતો હતો પણ ખરું ને ગાઈઝ થોડો ઘણો વરસાદ થોડો ઘટ્યો છે બરાબર. તમને સ્ક્રીનમાં લગભગ દેખાય છે મારા ખ્યાલથી, કારણ કે મને દેખાય તો સ્ક્રીનમાં તમારે કેમ નહીં દેખાય બરાબર. બાકી ગાયો છે ને ગાયો બેસો બધાને મેં બંધી કાઢ્યું છે પાડો પાડો બધાને બરાબર. તમે જોઈ શકો છો કે આપણે આજે આમ તો કદી અંદર બધેલો બતાવતા નહીં, વિવાહીને તો જ આપણે બંધી છીએ, કારણ કે યાર આમ ખુલ્લા વાતાવરણમાં રહે એટલું સારું બરાબર. તો ભાઈ જુઓ વૈકણા મસ્ત રેલી વેકણ બેઠી છે બરાબર, તમે જોઈ શકો છો. અને અમે જોઈએ કે ઓવર જોઈ શકીએ છીએ એકદમ. અને ભાઈ જુઓ આ રેલી મોટી રેલી, આ જેની રેલી, આ મોટી ગાય, આ જેની ગાય, આ પાડી બરાબર, આ વાદળી જોટું, પેલી ભેંસ, પેલી તો ત્રણ ટાઈમ ભેંસ્યું બરાબર. અને આ સબ બધો પાડોળો અને ગોઈન થયો સૌ ગાળો પુગાળો. અને ખરો ને ઈવન તો નહીં બતાવો પણ જો મારા બેસી આવ્યો તો વેસી રાતનું મોય યાર વાળીને પડ્યો એવું કક્કી છે મારું બરાબર. ગાઈ તો ખરા ને માં અમની વાળતી વાળતી વૈકણ આવી થશે બરાબર. અને જો રીમ જીમ વરસાદ આવે છે. તારે શું જવું છે લે એમ જોઈ છે તો હું એમ બતાવું ના કે ભાઈ બરાબર. બાકી અત્યારમાં આપણો સાલ લેતા છીએ બરાબર, કારણ કે ખરું ને કીધું પછી વધનાર ખરું ને શું કરવાનું કે અત્યારે ઓમ થોડું ઠાર જેવું એવું બધું હે કે અને વરસાદે શાલ મિલતો નહીં એટલે આમ તો બનવત તો શું થત કે વધના કોદા ખોતર થત પણ બને નહીં એટલે વધના કોદા બધા ખોતર છે ને કે પેલી જ ચાલે આવું બરાબર. જો મામી શું છે પલળવાની મજા આવે છે. છોટા થોડા થોડા આવશે પણ ખરું ને ગાય મામી પાછી અળઈઓ થઈ છે કે એટલે અળઈઓ પાછી ફોળ છે. અને આપણે એમ કહેતા હતા અને રાતે તો ગાય ફૂલ વરસાદ આવ્યો હતો પાછો નહીં કહો મમ્મી, ફૂલ આવ્યો તો પાછો વરસાદ ના તો ફૂલ આવ્યો હતો ના ગાય વરસાદ જ આવ્યો તો. અને મારે એમ કેવું છે જો હું આપણે એમ કહેતા હતા થોડો થોડો વરસાદ આવે છે એટલે વળી ફૂલ આપવા માંડે પાછો વરસાદે. એટલું આપણે કહીએ કે આયા એટલે ના આવે, ના આવે ના આવે કઈ એટલે આવે પા બરાબર. હું મમ્મી કે શિયો સીતાફળ શું શું હું પણ બતા તો ખરી તે આપણે ઝૂમ કઈ બતાય ને જો ભાઈ આ રહ્યું સીતાફળ. આ જો હજી તો વધરા વધરા ખાધેલું લાગે છે કે શિખર ચકલો ચકલો જ ખાધેલું હોય બરાબર. કેટલા તો ઉભી રહે ઉભી રહે ના કઈ શોખ લપસી પડશે તો પાછા હા એ ગાય દેખવાય આમ તો દેખવાય ચીમ ના કહેતા નહીં દેખાતો પછી પડી ગયું છે બધું શું હા આ પાકી જેલું અડધું પોતરી ખાઈ ખલ્લું બતાય તો ખરી. આ પેલું અડધું કોસલું વળજી રહ્યું પેલું જોઈ ઓવા અમે દેખવાનું હા જુઓ ગાય. હા તો મમ્મી આવું ને આવું છે એમ ત્યાં ગાઈડ લોકોને બતાવ્યું હાલ નહીં કહો ગાઈડ બતાવ્યું કે ના બતાવ્યું કોમેન્ટ કરી દેજો. હા અને બાકી તો ભાઈ વરસાદ અમે રાગે રાગે ચાલુ થયો છે. કાલે એવા મેં ભવિષ્યવાણી કરી હતી એક ભાઈને કે ભાઈ અમે વરસાદ આવશે તો ભાઈ વરસાદ આવે છે અને આપણે પાછા ભવિષ્યવાણી કરીએ છીએ પાછા એ વાત પાછી ખોટી હશે બરાબર. અને ખરું ને ગાઈઝ ખરું ને મારે એમ કે હું વૈકણ વરસાદ કાલ આવ્યો હતો એટલે બધું ભેનું બસ થઈ ગયું છે ને હેડવામાં થોડી વાર રાખવી પડે તો, કારણ કે પછી આવી રીતના હોય ભેનું બસ હોય ને પછી લપસી પડે ને તો દોત પડી જતો શું મેન્યુ વાત હાચી તો પાણી ગાય થોડું થોડું ટપકશે કે એટલે આમ તો નાખવું જરૂરી છે એટલે નાખીએ એટલે પછી રેડી ના થાય. સોળી વાયથી ઉગી છે એવા સમાચાર છે ભાઈ. આજના મુખ્ય સમાચાર આ પ્રમાણે છે તો ભાઈ બધું આલીશ યાર હારું કેમ બધું આલીશ એટલું હારું છે મંત્રી બાન તો હારું થઈ ગયું બાપા. અને જો ભાઈ કમ વરસાદ આવે છે આ પાણી કેવું રીંઝીમ મજા પડી જશે વરસાદ આવે તો ભાઈ પાણી તો રીંઝીમ ના કહેવાય પણ વરસાદ રીંઝીમ કહેવાય. સવેલા તો તા બાપ પર સાઈન ના ઉચ્ચાર તો આખો દાડો વરસાદ આવે તો એમ કહેવાય મમ્મીનું બરાબર. રાંધને કા હે और पलटने का है પણ મમ્મી મને એવું લાગે છે કે હું સોમાવું ચાલુ થઈ ગયું એટલે વરસાદ તો આવવાનો જ છે ફૂલ
કારણ કે સોમાં આવતો છે આનું ચાલુ થયું હતું પણ વરસાદ નતો આવતો પણ અમે ચાલુ થઈ ગયો છે એટલે આમ તો વરસાદ આપવાનો જ છે. કેવું દાળ એમ ગોઈની વાત વચમાં આવું છે ને એટલે બધું એવાનું કોમ જ કરું છું પણ વચમાં આવું છે એટલે ઉઘા ઉઘા છે એટલે આપણે લેવા છે રીતના બરાબર. બાકી તો માજી શું કરો છો કયો વાત હાચી છે. શું લો ટોકો જરૂર નહીં મને હવાઈ જાય તો પછી સાવા મેલું હોય તો પછી શું કરવાનું વાત હાચી છે. એટલે કીધું ઢોકી દે દે રસીદ કાઢવું પડે વાત હાચી છે. હા તો ગાઈસ કરું ને આપણે ફોન મેળવાની કોતરી છે તો આપણો ફોન બરાબર છે ચાલો જી આવ ખબર લઈ આવ ખબર લેવી જરૂરી છે કારણ કે આપણે મોટા પડે તો આપણી કોઈ ખબર લે બરાબર. અને આમાં અમી જો પલળી તો રહી જ છે. આ તો હાથ બેના બસ છે કે નહીં એ પાછા પાણીના બેના નહીં પાછા વરસાદ ના એ તો તમને ખબર જ છે. રેલી માટે હું રેલી માટે વસ્તુ જાણીએ રેલીનું પોષણ કરવા પોષણ થવાનું તો ભાઈ હારે ખરું ને દૂધ પાવા માટે છે ટપુડી છે હું ઢબુડી પેલા નેના છોકરા સદેવો આવે છે પીતો સદેવાનું જો સદેવાનું નામ આવી ગયું છે અમારા પાસે ગોઈન્યા આ ડોલમાં મેલ ઉંદેડા નાખ લઈ તો હવ લઈ જતા ખોતરી કાઢું વાત હાચી છે. ગાઈસ ખરું ને આપણે કોઈક આવું હોય ને એટલે પાછા મારા જાનપણની વાત ખોલી દીધી પાછો ફટ દઈ અને પાછી કોમેડી વાતો હોય છે એવું હોય ને તો તમે કોમેન્ટ કરશો ને તો પાછા આપણે જાનપણની વાતો ખોલાવડાવી કેવું છે આપણે મન તો કોઈ એવું નહીં પાછું કે ઘણી વખત આપણો કી એટલે ખરું ને આપણને કોઈ એવું છે નહીં બરાબર. બાકી તો આ સુડેલ છે હવ કાતા કેવાતા તો ભાઈ યાર ખરું ને આપણો કણ હરખું મેળવા માટે આવ્યા છીએ બરાબર. કોઈ બે હીરો સોના મોનો પડી ના તો પાછો વાગશે ઓહો હા હા તો ભાઈ વરસાદ તો બાકી એક નંબર છે અને બાકી તો એકી ક્લિપમાં બધું આપણે કેટલું બધું બતાવી દીધું બરાબર. આવા જ વ્લોગ જોવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અને ના જોવા હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. ના યાર જોવા માટે જ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે યાર અમે આવી રીતના રોજ વિડીયો બનાવીએ છીએ તમે સબસ્ક્રાઈબ નહીં કરતા એટલે મને જબ્બરી સર શું કરું પણ કયો ના ભાઈ બન સારું કરજો અમારું અને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. તો અમ્મી લાવે છે શું લાવે છે મેઠો લેબડો શાનું ચેક કરવાનું છે તે મેઠો લેબડો લાવ્યો છે પેલી સોળી છે ને તે સાસ વેડી બનાવો તો સાસ વેડી બનાવવો હોય તો એમને બનાવવો હોય તો કાળેંગરો છે તો બસ કાળેંગરો હોય તો બસ સાસ ના વેડાય. હા તો ભાઈ ગોઈન છો મસ્ત બુસર પેટ કાઢી છે એટલે આપણે એવાનો વિડીયો ઉતારી છીએ અને ખરું અમે ઘેર હેડ લઈ છીએ આયરો ખરો ને કારણ ઉગાડો હોય છે મને તો એનો પેલો ગણવેશ પાછો પહેરી કાઢે સડ્ડો અને પેલી લાલ કલરની જર્સી છે ઓહ એટલે સેમ કે યાર પછી બીજા બધા લુગડો બગડે ના અને અમે તો એવું નહીં કરતા કારણ કે અમારા ખાજી યાર કોમ એવું નહીં કરતા અમારે ગોઈ નહીં ખાજી કોમ હોય બરાબર. તો પાછું નહીં ભાઈ અને પહેરી કાઢી તો કોતો શીખર હાથ પગ ધોઈને પહેરી ના આયા કે ના આયા કેજો ના નહીં હાથ પગ ધોઈને આવ્યા આમ તો ગોઈને પાછો ખરો ને હમણાં વચમાં તો ખરો ને દાડા બબ્બે વખત નાતો પાછો એટલે હજી તો બાર કપા ને પછી નાવાનું વાત હાચી છે એટલા માટે જ ના નહીં કે નહીં ના પાછો કોઈ યાદી નહીં બરાબર. તો ભાઈ વાંચી અમે જઈએ છીએ ઘેર અને આટલા વ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળશે ત્યાં નવા વ્લોગમાં તો જય માતાજી.